તમે મોદીને સારું લગાડવા એની પાસે એની વાહવાહી મેળવવા હાટું હારાવ કેવા કેવા ભાષણો કરો છો તમે? કઈક શરમ કરો, જળકટીના પેટના શરમ કરો. હે, કેવા કેવા લોકો આ કઈ દુનિયામાં જીવે છે ને કેમ આને અધ્યક્ષ પદ આપી દે છે ને આવા હડફાઓ કેળાઓ ને એને જ ખબર પડતી. બોલો. અને હમણાં ઓલો જીતુ સોમાણી લે એ મુસ્લિમોના મત મારે જોતા જ નથી. મને તૂટે તને હારા બિન સાંપ્રદાયિક જાહેર કરવાનો છે. તું હિન્દુસ્તાનનો નાગરિક જ નથી. તને ખબર છે તારી ભાજપમાં પોણી ભાજપ મુસ્લિમોના વેવાય વેલા દામાદ બનેલા છે. અને વિશ્વકર્માને તો હું એમ કહું છું કે તમે તો બોલો નહીં તો સારું. કારણ કે તમે બોલો છો ને એમાંય તે દાંત કાઢે, દાંત પબ્લિક દાંત કાઢે છે. આવા નંગ જ કેટલાક આવા નંગ છો તમે ભાજપમાં. અને વળી પાછા તમને જ પાછું પદ પાછું તમને જ મળે. બોલો. તું નારી સન્માનનો દીકરો જ્યાં હોય ત્યાં થાશો ભૂંગળું હાથમાં લઈ લઈને, પણ તું નારીની વિશે બફાટ કરે છો એ તને ખબર છે? ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જે પ્રકારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સાડીના પાલા ઉપર ટિપ્પણી કરી, ત્યારબાદ હવે મામલો ગરમાયો છે. ત્યારે ક્ષત્રિય આગેવાન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દશુભા સોલંકી પણ મેદાનમાં ઉતર્યા છે. તેમણે જગદીશ વિશ્વકર્માની ટિપ્પણીને અયોગ્ય ગણાવી છે, સાથે જ માફીની માંગણી કરી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ દશુભા સોલંકીએ વધુમાં શું કહ્યું. આ જળ કઢીના પેટના એક ને બે ની ખબર નથી પડતી. આ ઓલો હમણાં ઓલો અધ્યક્ષ બનાવ્યું છે ઓલા ભાઈ ઓલા વિશ્વકર્મા, ગેનીબેન ને જઈ એને ન્યાય એની સાડીના પલ્લુમાંથી બધી સીટો મેળવી લીધી એને. બોલો, છે આને નારીનું સન્માન? હે, કેવા કેવા લોકો આ કઈ દુનિયામાં જીવે છે ને કેમ આને અધ્યક્ષ પદ આપી દે છે ને આવા હડફાઓ કેળાઓ ને એને જ ખબર પડતી. બોલો. અને હમણાં ઓલો જીતુ સોમાણી લે એ મુસ્લિમોના મત મારે જોતા જ નથી. મને તૂટે તને હારા બિન સાંપ્રદાયિક જાહેર કરવાનો છે. તું હિન્દુસ્તાનનો નાગરિક જ નથી. તને ખબર છે તારી ભાજપમાં પોણી ભાજપ મુસ્લિમોના વેવાય વેલા દામાદ બનેલા છે. આવા આવા કેટલાક તમારામાં ભર્યા છે એ નથી ખબર પડતી. કાંઈક તો શરમ કરો, કાંઈક તો શરમ કરો. કાંઈક હાવ લેવા દેવા વગરની ભલામણા ઉડતી હાવ ઓરો. અરે ઓલો ઓલો હમણાં કે વંદે માતરમ કોને બનાવ્યું? આવા ને આવા છે. બોલો. એને ઈ કોઈ કોને બનાવ્યું, કોને લખ્યું, કોને ગાયું એ ખબર નથી. માયકનું ભૂંગળું આવે મોઢામાં એટલે સોટી રહે. અને વિશ્વકર્માને તો હું એમ કહું છું કે તમે તો બોલો નહીં તો સારું. કારણ કે તમે બોલો છો ને એમાંય તે દાંત કાઢે, દાંત પબ્લિક દાંત કાઢે છે. આવા નંગ જ કેટલાક આવા નંગ છો તમે ભાજપમાં. અને વળી પાછા તમને જ પાછું પદ પાછું તમને જ મળે. બોલો. બીજા ટાઈમમાં કોઈ યોગ્ય વ્યક્તિ ભાજપમાં છે જ નહીં. હે, જેને પૂરું નોલેજ હોય, જેને જ્ઞાન હોય, જેને કંઈક બોલવાની એવી કળા હોય. બસ તમારે બીજું કાંઈ ભૂંગળું હાથમાં આવે એટલે નારી 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 એટલે શું છે એ તમને ખબર છે? હે, તું જ્યાં પેદા થયો ને એ કૂંખ નારીની જ હતી. તને શરમ નથી થતી કે હું કોના વિશે કેવું બોલું છું? એલા તમે વિરોધ પક્ષ થઈ જાવ એટલે એનો મતલબ એવો છે ગમે એ સ્ત્રી હોય એની વિશે ગમે એ બોલી દેવાનું. પાલવ એટલે શું થાય તને ખબર? તાર બાને પૂછી જોઈજે. પાલાવ એટલે શું થાય ને એમાંથી અમે બધી ટિકિટો ખેંચી લીધી, એમાંથી બધા નેતાઓને ખેંચી લીધા. હે, એ શું થાય ને ક્યાંથી ખેંચાય એ કહેવાય એ તને ખબર છે? તું નારી સન્માનનો દીકરો જ્યાં હોય ત્યાં થાશો ભૂંગળું હાથમાં લઈ લઈને, પણ તું નારીની વિશે બફાટ કરે છો એ તને ખબર છે? કોઈ પણ જ્ઞાતિની નારી હોય ને એ નારાયણી કહેવાય. તને કેળા એ નથી ખબર પડતી? જ્યાં હોય ત્યાં મોટો થવા મોદીના ખોળે બેહવા જાશો. કઈક શરમ કર, શરમ કર, શરમ. ભાઈ, તું જે જન્મ લઈને ફર્યો ને તારા ઘરે જે દીકરીઓ મોટી થતી છે ને એ નારી જ છે.
એ પાત્રની સામે જોઈને પછી બોલતો હોય તો આવી ભૂલું ન થાય. અને ભૂલ નથી કરતા તમે કોઈ, તમે ચાઈને બોલો છો. તમને સંસ્કારની ખામી છે તમારામાં. ભાજપની અંદર ગયા એટલે તમારામાં આખું વિચારનો પલટો મારી જાય છે. એ વિચાર શ્રેણી છે ને આખી ભારતની સંસ્કૃતિની વિરુદ્ધ થઈ જાય. નહીતર તમે આવું ન કરો. તમે મોદીને હારું લગાડવા એની પાસે એની વાહવાહી મેળવવા હાટું હારાવ કેવા કેવા ભાષણો કરો છો તમે. કંઈક શરમ કરો, જળકટીના પેટના શરમ કરો. મરી જવાય મરી. તમારે શેર કરો મિત્રો. તમે દશુભા સોલંકીની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.